મહેસાણાના ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। આ પ્રસંગે 4721 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યા શાખાની પદવીઓ એનાયત કરવામાં આવી હતી। સમારોહમાં 101 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત 32 સંશોધકોએ પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રી સોમનાથથી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે શિક્ષણ એ માત્ર નોકરીનું સાધન નથી પણ સમાજ પરિવર્તનનું શક્તિશાળી શસ્ત્ર છે। મારું નામ સુલેમાન ખોજા છે। હું ફેકલ્ટી ઓફ ફાર્મસીમાંથી આજે પીએચડી થયો છું ગણપત યુનિવર્સિટી બહુ સારું પ્લેટફોર્મ આપે છે રિસર્ચ માટે અને મારા ગાઈડ ડૉક્ટર એલજે પટેલની ગાઈડન્સમાં મેં પીએચડી કર્યું છે અને સાથે સાથે હું બધા જે બી આપણા વ્યુઅર છે એને કહેવા માંગુ છું કે જ્યારે બી આપણે એક લક્ષ્ય કર્યું હોય તો એ ધ્યાન રાખીને આગળ વધવાનું અને સાથે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને યુનિવર્સિટી આપણાને એક પ્રિમાઇસીસ પ્રોવાઈડ કરે છે, સાથે સાથે ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે અને આજે બહુ હું ખુશ છું અને ભવિષ્યમાં જેમ આપણે 2040નું વિકસિત ભારતનું વિઝન છે તો આપણે એ માર્ગ પર ફાર્માસ્યુટિકલ અને બીજા હેલ્થકેરમાં આપણે આગળ વધશું અને સાથે સાથે હું ગુજરાત સરકાર, ભારત સરકાર એમનો બી આભારી છું કે આજે બહુ બધી તક આપણને મળે છે ગુજરાતમાં અને સાથે સાથે વિશ્વમાં। થેન્ક યુ। આજનું કોન્વોકેશન એક બહુ અભિમાન લેવા જેવું હતું। આપણે 29 સ્ટુડન્ટ ગ્રેજ્યુએટેડ અને આમાં ઘણા ગોલ્ડ મેડલ હતા। એમાં ગોલ્ડ મેડલમાં 60% ગર્લ્સ હતી, એટલે એનું મને બહુ અભિમાન છે। મારે 3 દીકરીઓ છે અને મારી 3 દીકરીઓ બહુ સમાચાર સાંભળ્યા એટલે ખુશ થઈ ગઈ કે આટલી બધી દીકરીઓને ગોલ્ડ મેડલ મળી રહ્યા છે, એટલે બહુ આનંદની વાત છે। આમ તો બધાના ઉપર પ્રેમ હોય દાદાનો તો, પણ એક આપણે ભારતની અંદર જે આમ તમે જુઓ તો જે સંસ્કૃતિમાં વુમનને મહત્ત્વ નથી અપાયું એ સંસ્કૃતિની પડતી જ થઈ છે અને આપણે આ જે ગણપત યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે કે અમારે વિદ્યા એ સમાજોત્કર્ષ અને એમાં પણ વુમન એમ્પાવરમેન્ટ જે નરેન્દ્રભાઈ મોદી ઓલ્સો આપણને કહે છે એ બહુ સરસ રીતે થઈ રહ્યું છે। એક ગામડામાં યુનિવર્સિટી આટલી બધી પ્રગતિ કરી રહી છે એ બહુ અગત્યનું છે કે જે નરેન્દ્રભાઈ કહે છે કે છેવાડાના માનવીને ચિંતા કરે છે, આ છેવાડાના માનવીની ચિંતા આ યુનિવર્સિટી પણ કરી રહી છે। કારણ કે આપણે અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં છીએ, શહેરમાં તો બધા ભણશે જ અને ઘણી યુનિવર્સિટીઓ છે, પણ ગામડામાં આટલી સરસ યુનિવર્સિટી થઈ જવી એટલે અમે બહુ નસીબદાર છીએ કે અમને એવા ફાઉન્ડર મળ્યા છે, એવા બધા સ્ટાફ પણ એવો છે। આજનો સ્ટાફ મહેન્દ્ર શર્મા એન્ડ હિઝ કંપની, ડૉક્ટર આર.કે. પટેલ, સૌરભ દવે, સત્યન પરીખ, એવા બધા અમને બહુ સરસ સ્ટાફ મળી ગયો છે, એના લીધે આટલી પ્રગતિ થઈ રહી છે અને મને લાગે છે ત્યાં સુધી ઉત્તર ગુજરાત માટે આ એક બહુ મહત્ત્વની સંસ્થા ગણાશે અને ગણાઈ રહી છે। મારું નામ મૈત્રી પટેલ છે। મેં ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ। મારા CGPA 9.88 હતા એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ગણપત યુનિવર્સિટી ફોર ગિવિંગ મી ધીસ પ્રેસ્ટિજિયસ ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન એન્ડ ગ્રો। થેન્ક યુ। હું બહુ ગ્રેટફુલ છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી, મને શીખવાનો મોકો મળ્યો અને બધાનો સપોર્ટ મળ્યો। હું મારા ફેકલ્ટીઝને હું થેન્ક યુ કહું છું, મારા પેરેન્ટ્સને કહું છું અને મારા ફ્રેન્ડ્સને કહું છું જે બધાએ મને સપોર્ટ કર્યો એના માટે। થેન્ક યુ।